ભગત સૂતા હતા ઘરે, રાતનો ભાગ. ભગત કોને કહેવાય? જો તમે ભમાઈશું ને, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત, કાંઈ ન હોય એને ભગત કહેવાય. હવે અત્યારે બધાને ભગતે થઈ જવું છે અને એમ બે જોઈએ છે. ભગવાન બહુ દયાળુ છે, એ આપે છે જો, પણ થોડોક પાર્ટનર બનાવો. એવો ભગત, નગદ ભગત સૂતા હતા. એમાં રાતે ચોર આવ્યો. એને જોયું તો એક જ છે, રિવોલ્વર કાઢ્યો. ભગત સામે તાકીને ગયા, ભગતને જગાડ્યા. ભગત જાગી ગયા. અરે ભગત જાગતા જ હોય, ભજન કરતા. ઓલી રિવોલ્વર તાકીને કે સોના કહા હે બતા. તો ભગત કે આખું ઘર ખાલી છે, જહાં સોના હો સો. હવે ઓલો ગોલ્ડ નું પૂછે કે સોનું સુવર્ણ ક્યાં છે, બતા. સોના કહા હે બતા. તો કે આખું ઘર ખાલી છે, જહાં સોના હે સો જા. એને છે ચિંતા કાંઈ. જેને હોય એને ઊંઘ આવે, પૈસો આવે એટલે ભાઈ તમે સાચું કહેજો, ઊંઘ ઘટે. શું કરવું?